નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા લેસનની અંદર ભાવ વધારો, જેમાં આપણે ભાવ વૃદ્ધિ કોને કહેવાય તે સમજ્યા. પછી ભાવ વૃદ્ધિના કારણો, તો એના 8 કારણોની ચર્ચા કરી. આજે આપણે સમજવાનું છે ભાવ નિયંત્રણ શા માટે અને ભાવ વધારા માટેના એના નિયંત્રણ માટેના ઉપાયો, એટલે કે ભાવ નિયંત્રણ માટે ઉપાયો કયા કયા કરી શકાય. આ બે મુદ્દાઓ ખાસ આજે સમજવાના છે. એમાં આજે પહેલો મુદ્દો આપણે સમજીએ છીએ, ભાવ નિયંત્રણ શા માટે. આ પ્રશ્ન તમને ટૂંકમાં ઉત્તરમાં 3 માર્કમાં પૂછી શકાય છે કે ભાઈ ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે. આવું તમને પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે, બોર્ડમાં પણ આ પ્રશ્ન પૂછી શકાય એવો છે. એટલે કે ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે, આવો પ્રશ્ન સીધો તમને પૂછે, બરાબર. તમારા માટે આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે. હવે આપણે અહીંયા સમજશું ભાવ નિયંત્રણ શા માટે. તો સતત ભાવ વધારાની અર્થતંત્ર પર તથા સમાજના લોકોના જનજીવન પર વ્યાપક, દૂરોગામી અને વિપરીત અસરો પડે છે. શું કહે છે કે જનજીવન પર વ્યાપક. આજે માનવ સમાજ ઉપર ભાવ વધારાની સૌથી મોટી અસર જોવા મળે છે. એના કારણે વ્યક્તિ છે એ આર્થિક રીતે સંકટ અનુભવે છે અને ભાવ વધારાથી દૂરોગામી, એટલે કે આવનારું જે ભવિષ્ય જે છે તેના ઉપર પણ તેની ઘણી અસર અનુભવાય. દૂરોગામી એટલે આવનારા જે સમયગાળો છે તેના વિકાસ પર પણ ભાવ વધારાની અસર થાય છે. જે અસરોથી બચવા ભાવ નિયંત્રણની આવશ્યકતા છે, કે આવનારા સમયની અંદર ભાવ વધારો વધુ ન થાય, તો એના માટે ભાવ નિયંત્રણ કેવી રીતે કરી શકાય, એટલે કે ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે. તો ભાવ વધારાથી થતી અસરો નીચે મુજબ ટૂંકમાં સમજીશું કે કયા કયા મુદ્દાઓ છે કે જે ભાવ નિયંત્રણ માટે ખૂબ જ અનુકૂળ છે, કે જે ભાવ વધારાને નિયંત્રણમાં રાખવા માટે આપણાને ઉપયોગી બને છે. તો અહીંયા ભાવ વધારાની અસરો નીચે મુજબ ટૂંકમાં સમજીશું. પહેલો મુદ્દો કહે છે કે ભાઈ ભાવ વધારાથી નફામાં વધારો થાય. સ્વાભાવિક છે કે ભાઈ ભાવ વધે એટલે વેપારીઓ છે એનો નફો વધે. પછી આવકમાં વધારો, નફો વધ્યો એટલે વ્યક્તિ પાસે નાણું હોય તો આવક વધે. ખરીદ શક્તિમાં વધારો થાય. જેમ જેમ વ્યક્તિ પાસે આવક વધે છે એમ વ્યક્તિ વધુ માત્રામાં ચીજવસ્તુઓ ખરીદે છે. ચીજવસ્તુઓની માંગમાં વધારો અને વસ્તુના ભાવમાં વધારો એ વિષચક્ર સતત ચાલ્યા જ કરે છે. ભાવ વધારો છે એ એક વખત ચાલુ થાય છે, એનાથી એ આખું ચક્ર છે એની સાથે ગોઠવાયેલું છે. એનાથી નફો વધે છે, લોકોની આવકમાં વધારો થાય છે, લોકોની ખરીદ શક્તિ વધે છે, ચીજવસ્તુની માંગ વધે છે અને વસ્તુની ભાવમાં સતત વધારો, એ સતત એક ચક્ર છે એ ફર્યા જ કરે છે. કોઈ એક જગ્યાએ ભાવ વધારો થાય છે તો એ બીજી કોઈ પણ ચીજવસ્તુ ઉપર પણ તેનો ભાવ વધારો છે એ અનુભવાય છે. કોઈ એક જ બાબતમાં માત્ર ભાવ વધારો થતો નથી, તમામ ચીજવસ્તુઓ પર તેની સીધી અસર થાય છે. ગરીબો અને મધ્યમ વર્ગને જીવવું દુષ્કર બની જાય છે. ભાવ વધારો થાય તો એના માટે ગરીબ અને મધ્યમ વર્ગ છે એને સૌથી મોટી અસર થાય છે, એટલે કે આ લોકોને જીવન જીવવું થોડુંક મુશ્કેલ બને છે. એટલા માટે ભાવ નિયંત્રણ જરૂરી છે. બીજો મુદ્દો, ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. લોકો છે ભાવ વધારો થાય એટલે બચત ન કરી શકે અને નવી મૂડીનું સર્જન ઘણી વખત થઈ શકતું, એટલે કે એનો જે દર છે એનું પ્રમાણ છે એ ઘટે છે. પછી કહે છે કે ભાઈ જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, કે ભાઈ જેમાં આવક વધુ છે, નફો વધુ છે એવી ચીજવસ્તુનું ઉત્પાદન થાય, પણ પ્રાથમિક જરૂરિયાતો છે એવી ચીજવસ્તુઓનું ઉત્પાદન પૂરતા પ્રમાણમાં થતું નથી. નવા ધંધા, ઉદ્યોગો, રોજગાર અટકી જાય છે, કારણ કે ભાવ વધારો થાય છે એટલે નવા ઉદ્યોગ ધંધાઓ સ્થાપવામાં થોડીક મુશ્કેલી સર્જાય છે. તો આટલા માટે ભાવ નિયંત્રણ છે એ જરૂરી કીધું છે. પછી ત્રીજો મુદ્દો છે
વિદેશી મૂડીરોકાણ ઘટે છે, કારણ કે આપણા દેશની અંદર ચીજવસ્તુની કિંમત ઊંચી હોય તો વિદેશમાંથી ઘણી બધી કંપનીઓ આપણા દેશમાં જે કંપનીઓ સ્થાપવા માટે આવે છે તે લોકો ઉદ્યોગ ધંધો સ્થાપવા આપવા જ્યારે આવે છે તો એ લોકોનું ભારત તરફ મૂડીરોકાણનું જે પ્રમાણ છે એ ઘટતું જાય છે. પછી આયાતી વસ્તુઓમાં વધારો થતાં હુંડિયામણ ખર્ચાય છે. સ્વાભાવિક છે કે આયાતી વસ્તુઓ આપણે વધુ માત્રામાં ખરીદી તો આપણું વિદેશી જે આવક છે, વિદેશી જે નાણું છે તે મોટાભાગે ખર્ચાઈ જાય છે, બધું આપણે ચૂકવવું પડે છે, જે નવી સમસ્યા સર્જાય છે. એટલે કે દેશમાંથી જે નાણું છે ઘટતું જાય છે, રૂપિયા છે ઘટતા જાય છે. તો ચોથો મુદ્દો, આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. એટલે કે હમણાં મેં તમને કીધું ને કે પ્રાથમિક જરૂરિયાતો જે છે કે જેની ખાસ જરૂરિયાત છે તેવી ચીજ વસ્તુઓ કે જેમ કે કપડાં છે, ખાદ્ય ચીજ વસ્તુઓ છે, એવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે એ ઘટે છે. પછી આવશ્યક ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન ઘટે એટલે એને અછત સર્જાય છે, બજારમાં એ વસ્તુ ઓછી માત્રામાં હોય, પ્રજાનું જીવન ધોરણ કથળે છે, કારણ કે ચીજ વસ્તુઓ છે આવશ્યક ચીજ વસ્તુઓ એ ન મળે તો એના વગર તેને ચલાવી લેવું પડે. એટલે કે વ્યક્તિનું જીવન છે એ થોડુંક નીચું જાય છે. પછી ગરીબો વધુ ગરીબ બને છે, કારણ કે એને પ્રાથમિક જે ચીજ વસ્તુઓ છે તે જ એને પ્રાપ્ત નથી થતી, એટલે ગરીબો વધુને વધુ ગરીબ બનતા જાય છે. એટલા માટે ભાવ નિયંત્રણ જરૂરી છે. પછી પાંચમો મુદ્દો, દેશમાં ચીજ વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધતા તે મોંઘી થતાં દેશની નિકાસી વસ્તુઓના ભાવ વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાના કારણે દેશની નિકાસમાં ઘટાડો થતાં આયાતો વધતા હુંડિયામણની સમતુલા ખોરવાય છે. જો એ મુદ્દો શું કહે છે ખાસ ધ્યાનથી સમજજો કે જો ઉત્પાદન ખર્ચ વધે છે, હવે એ ચીજ વસ્તુ આપણે એની નિકાસ કરી તો એ પણ આપણે ઊંચી કિંમતે વિદેશમાં વેચવી પડે, તો વિદેશમાં એ ચીજ વસ્તુ ઊંચી કિંમતે વેચવા જાય તો વેચાતી નથી. પછી વિદેશમાંથી ચીજ વસ્તુ આપણા દેશમાં વેચવા માટે આવે તો એ કિંમતમાં સસ્તી છે, એની ચીજ વસ્તુ ઝડપથી વેચાઈ જાય છે. જેમ કે ભાઈ ચીનમાંથી સફરજન ભારતમાં વેચવા માટે આવે છે તો એના સફરજન વેચાઈ જાય છે, જ્યારે ભારતના સફરજન છે એ અહીંથી આપણે એક્સપોર્ટ કરીએ એટલે 200 રૂપિયા કિલો કરી અને ચીનવાળા અહીંયા 60 રૂપિયા કિલો વેચીને વ્યા જાય, તો આપણી ચીજ વસ્તુ વેચાતી નથી. એટલે આયાતનું પ્રમાણ વધ્યું, નિકાસનું પ્રમાણ ઘટે, એટલે શું થયું, નિકાસ ઘટી એટલે આવક ઘટી અને આપણે આયાત છે વધારી એટલે શું થયું, રૂપિયા છે મૂડી છે વધુ માત્રામાં આપણે ચૂકવવાની થઈ. પરિણામ શું થયું, આયાત અને નિકાસ સરખી રહેતી નથી. જો જેટલી આયાત થતી હોત અને એટલી જ નિકાસ થાય તો એ આપણા અર્થતંત્ર માટે સંતુલન કહેવાય કે ભાઈ જેટલી આવક થઈ, જેટલી આપણે ચીજ વસ્તુની આયાત કરી એટલી માત્રામાં પાછી આપણે નિકાસ પણ કરી છે, એટલે આપણે વિદેશી નાણું આપણું ઘટતું નથી. એટલે આયાત નિકાસમાં અસંતુલન સર્જાય છે. બેનું જે સંતુલન હોવું જોઈએ એ જળવાતું નથી. દાખલા તરીકે આપણી પાસે જેટલી આવક હોય એટલો જ ખર્ચ કરવો જોઈએ. દાખલા તરીકે આવકના પ્રમાણમાં ખર્ચ વધી જાય તો વ્યક્તિ છે તે વધુ માત્રામાં દેવામાં ડૂબી જાય છે. તો શું કરવું જોઈએ, જેટલી આપણી પાસે આવક હોય એટલો જ ખર્ચ કરી તો બંનેનું સંતુલન જળવાય છે, વ્યક્તિનું જીવન ધોરણ ટકી રહે. એમ રાષ્ટ્રને પણ જેટલી ચીજ વસ્તુની જરૂરિયાત હોય એટલી જ આયાત કરવી જોઈએ અને એટલી જ માત્રામાં પાછી નિકાસ પણ કરવી જોઈએ, તો રાષ્ટ્રનું જે વેપારનું સંતુલન છે તે જળવાય છે. પછી છઠ્ઠો મુદ્દો, ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળે છે. જો સૌથી વધુ અસર ગરીબ અને મધ્યમ વર્ગ છે તેનું જીવન ધોરણ નીચું જાય છે, કારણ કે જરૂરિયાતો પૂરી કરવા માટે ગરીબ કે મધ્યમ વર્ગ છે એ અસામાજિક પ્રવૃત્તિ તરફ, એટલે કે ચોરી, લૂંટફાટ, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર અને આપઘાત જેવી અનૈતિક પ્રવૃત્તિ સમાજમાં વધતી જાય છે.
કારણ કે વ્યક્તિ ભાવ વધારાના કારણે પોતાની જરૂરિયાતો પૂરી નથી કરી શકતો, એ તો એને પૂરી કરવા માટે વ્યક્તિ છે તે ગેરમાર્ગે દોરાય છે અને પરિણામ શું થાય છે? સમાજનું નૈતિક અધપતન થાય છે. સમાજ જે છે, સમાજની જે વિચારધારા છે, સમાજે જે નિર્માણ કર્યું છે તેનું પતન થાય છે. આમ ફુગાવારૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે બાધારૂપ નીવડે છે. એટલે કે સતત વધારો એ ભાવ વધારામાં આપણે અર્થતંત્ર માટે ખૂબ જ નુકસાનકારક છે. તેથી ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાની તાતી જરૂરિયાત છે. હાલના સમયની અંદર ભાવ વધારો છે તેને નિયંત્રણમાં, કાબૂમાં લેવો, કંટ્રોલ કરવો પડે એમ છે. જેના રેટ છે એ એક વખત સ્થિર કરવા પડશે. એટલે હાલના સમયમાં આપણે ભાવ વધારો છે તેને નિયંત્રણમાં લેવો જ પડશે. હવે આપણે સમજવાનું છે ભાવ નિયંત્રણ માટેના ઉપાયો. જો ભાવ વધારાને નિયંત્રણ લેવાના ઉપાયો, કઈ રીતે આપણે ભાવ વધારો છે એને નિયંત્રણમાં લાવી શકીએ, તો કે ભાઈ એને નિયંત્રણમાં રાખવા માટેની અલગ અલગ પ્રક્રિયા છે કે કોઈ એક બાબત જ ભાવ વધારા માટે જવાબદાર નથી એમ. કારણ કે ભાવ નિયંત્રણ લેવા માટેના ઉપાયો અલગ અલગ કીધા છે. તો એના માટે આપણે અહીંયા મુખ્યના 5 મુદ્દાઓ સમજવાના છે. જો અહીંયા કીધું ને ભાવ નિયંત્રણ, ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો, આ પ્રશ્ન તમને ઘણી વખત બોર્ડમાં પૂછાય છે કે ભાઈ ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના કોઈ પણ 2 ઉપાયોની વિસ્તૃત ચર્ચા કરવા હોય, 4 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. અથવા તો ડાયરેક્ટ કોઈ પ્રશ્ન પૂછાય કે ભાઈ ભાવ વધારાનો નાણાકીય પગલાઓ જણાવો, અથવા ભાવ વધારાના નિયંત્રણમાં લેવા માટે નાણાકીય પગલાઓ કઈ રીતે ઉપયોગી બને. આવો પ્રશ્ન તમને બોર્ડમાં પૂછાઈ શકે છે 3 માર્કમાં અલગ અલગ મુદ્દા તરીકે. અથવા તો સવિસ્તારનો પ્રશ્ન પણ 4 માર્કમાં પૂછાય છે. બરાબર. એટલે તમારા માટે ભાવ વધારાને નિયંત્રણ લેવાના ઉપાયો, આ મુદ્દો ખૂબ જ આઈએમપી છે. હવે આપણે મુદ્દાને સમજી. તો અર્થતંત્રમાં કુલ ખર્ચ સતત વધતો રહે છે. એટલે કે અર્થતંત્રમાં જે ખર્ચ થાય છે એમાં દર વર્ષે સતત વધારો થતો જાય છે. જ્યારે જરૂરી ચીજવસ્તુઓ, સેવાઓનું ઉત્પાદન તેટલા પ્રમાણમાં વધતું નથી. તેથી ભાવ વૃદ્ધિ સર્જાય છે. જોઈએ છે એટલી માત્રામાં ચીજવસ્તુઓનું ઉત્પાદન છે વધતું નથી, કે સેવાઓ મળતી નથી. એટલે વ્યક્તિઓ છે એને મેળવવા માટે ઊંચી કિંમત ચૂકવે છે. એટલા માટે ભાવ વધારો થાય છે. તેથી ભાવ વધારાને નિયંત્રણ માટે સરકારે પણ પગલાં ભરે, સરકાર પોતે પણ એના માટે પગલાં ભર્યા છે. કઈ રીતે ભાવ વધારો છે એને નિયંત્રણમાં લેવો. તો એમાં પહેલો મુદ્દો આપણે અહીંયા સમજીએ છીએ. ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયોમાં પહેલો મુદ્દો છે નાણાકીય પગલાઓ. હવે એનો એક મુદ્દો, ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે છે. તેથી લોકોની વપરાશી વસ્તુઓ પાછળ નાણાં ખર્ચવાની વૃત્તિ પર અંકુશ આવે છે. મધ્યસ્થ બેંક જે છે એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે તે નાણાંનો પુરવઠો ઘટાડી દેવો એટલે લોકોને જે લોન સ્વરૂપે, ક્રેડિટ સ્વરૂપે જે નાણું આપે છે એ આપવાનું પ્રમાણ ઘટાડી દે. એટલે લોકો પાસે બેંકમાંથી જે નાણું આવતું હતું એ ઘટ્યું. એટલે હવે વ્યક્તિ છે એની ખરીદ શક્તિ આપમેળે ઘટી જાય. એટલે કે ખર્ચ કરવાની વૃત્તિ ઘટી જાય. તેથી વસ્તુની માંગ ઘટતા ક્રમશઃ ભાવ ઘટે છે. વ્યક્તિઓ પાસે નાણું ઘટે એટલે વસ્તુ ખરીદવાની માંગ પણ ઘટવાની જ છે અને આપમેળે ભાવ વધારો છે તે ઘટે છે. આમ મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિમાં વ્યાજના દર ઊંચા કરે છે. તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા બિનજરૂરી મૂડી રોકાણ કે સટ્ટાકીય રોકાણ અટકે છે. શું કહે છે ભાઈ? મધ્યસ્થ બેંકની અંદર ધિરાણ નીતિમાં વ્યાજના દર ઊંચા કરે છે. જે લોકો લોન લેવા માંગે છે એમની પાસેથી
જે વ્યાજ લેવાનું છે એનું પ્રમાણ ઊંચું કરે એટલે લોકો લોન લેવા માટે જશે નહીં. તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા બિનજરૂરી મૂડી રોકાણ કે સટાકીય રોકાણ અટકે છે. કારણ કે વ્યાજનો દર ઊંચો થઈ જાય, લોનનો જે ટકાવારી છે ઊંચી હોય તો લોકો બેંકમાંથી લોન લેશે નહીં, અથવા તો સટાકીય રીતે શેરબજારમાંથી પણ લોકો નાણું છે લેશે નહીં. બીજી તરફ વ્યાજના દર વધતા લોકોની બચત વૃત્તિમાં વધારો થાય છે કે ભાઈ બેંક છે એક બાજુ બચત માટે વધુ માત્રામાં વ્યાજ ચૂકવે તો શું થાય, વધુ માત્રામાં વ્યાજ ચૂકવશે એટલે લોકો જે છે એ પોતે રૂપિયા છે ખર્ચ કરવાની જગ્યાએ મૂડી રોકાણ છે એ વધુ માત્રામાં કરતા થશે. એટલે કે ડિપોઝિટોમાં વિવિધ બચતોના રોકાણ વધે છે. જુદી જુદી કોઈ અલગ અલગ સ્કીમ છે એ સરકાર લાવે છે અને પરિણામે તેની અંદર વધારો થાય છે. અને આવી રીતે જે કાંઈ વધારો થાય છે તે એક યા બીજા સ્વરૂપે ભાવ વધારાને પોષે છે. એટલે કે જે કાંઈ વધારો થયેલો છે મૂડીની અંદર એનાથી રાષ્ટ્રની જે આવક ક્ષમતા છે એમાં વધારો થશે અને લોકોની જે મૂડીની જે પ્રમાણ જે છે એ પ્રમાણ આપમેળે ઘટી જશે. કારણ કે લોકો બચત વૃત્તિ તરફ આગળ વધશે. આમ ભંડોળ પ્રાપ્તિના અભાવે સટ્ટાખોરી, પછી સંગ્રહખોરી અટકે છે, નફાખોરી તરફ અંકુશ આવે છે. શું થયું કે અહીંયા એવું કીધું કે ભાઈ લોકો જે છે એ એની બચત વૃત્તિ તરફનું જે પ્રમાણ છે તે વધે છે. એટલે કે લોકોની જે ખરીદ શક્તિ છે એના પ્રમાણમાં હવે ઘટાડો થયો, પણ સાથે સાથે નાણાંનું પ્રમાણ ઘટ્યું એટલે લોકો છે સટ્ટાખોરી કે સંગ્રહખોરી છે એ પણ ઘટશે. એ નાણું મોટાભાગે ક્યાં મૂકવા જશે? બેંકમાં જશે. એટલે નફાખોરી તરફ અંકુશ આવે છે. ત્રીજું, બેંક દરમાં વધારો થતાં વેપારી બેંકોએ ધિરાણ દર વધારવો પડે છે. તેથી ધિરાણનું પ્રમાણ ઘટે છે. જો બેંકના દરમાં વધારો થાય કે બેંક છે વધુ માત્રામાં વ્યાજ ચૂકવે એટલે બેંકે શું કરવું પડે કે લોનનો જે દર છે એ પણ વધારવો પડે, ઊંચો લઈ જવો પડે. એટલે કે સ્વાભાવિક છે કે બેંક છે એ જો લોનનો દર વધારે તો લોકો છે એ બેંક પાસેથી નાણું લે તો એનો વ્યાજનો દર ઊંચો આવે એટલે લોકો છે એ વધુ માત્રામાં લોન લેશે નહીં. વ્યાજદર વધતા સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું ખેંચાઈને અર્થતંત્રમાં બચત તરફ પાછું વળે છે. હવે લોકો શું વિચારશે કે નાણું છે એને બચત કરવું જોઈએ, તેથી મૂડી સર્જન દર વધે છે અને નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખુલે છે. લોકો છે નવા ઉદ્યોગ ધંધાઓ તરફ વળે છે. ચોથો મુદ્દો, બેંકોની રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતાં વેપારી બેંકોની શાખા પર નિયંત્રણ આવે છે અને ધિરાણ ઘટે છે. શું કે બેંકોની રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતાં એટલે કે જે બેંક છે એનું રોકડ જે પ્રમાણ જે છે એમાં જે જથ્થો છે, જે નાણું છે એ વધશે એટલે બેંક છે ને ધિરાણ લોકોને આપવી પડશે નહીં. ધિરાણ ઘટે છે એટલે બજારમાં આપમેળે નાણું છે તે ઘટી જાય છે. એટલે નાણાકીય રીતે આમ સરકાર પગલાં લઈ શકે. પછી પાંચમો મુદ્દો કહે છે કે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને વેપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે. ખુલ્લા બજારમાં કે લોકો છે પોતાની રીતે પોતાને ઈચ્છા પડે ત્યાં કોઈ પણ વેપાર ધંધા કરી શકે છે, બેંકો છે સ્થાપી શકે છે અને રોકડ અનામતો છે એનું પ્રમાણ થોડુંક ઘટે છે. રોકડ નાગરિકો પાસે નાણું છે પણ એ ક્યારેક એની પાસે હવે નાણું એને કોઈ જગ્યાએ રોકાણ કરવું છે પણ એમાં સરકારે અમુક જગ્યા માટે જ
તમે નાણુંનું રોકાણ કરી શકો. એટલે પ્રજાની રોકડ અનામત છે એ આપમેળે નિયંત્રણમાં આવે છે અને લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટતા, વપરાશી ખર્ચ ઘટતા ભાવો અંકુશમાં આવે છે. સમજી ગયા કે ભાઈ લોકો પાસે નાણાંનો પુરવઠો ઘટે એટલે સ્વાભાવિક છે કે વ્યક્તિઓ છે એનો ખર્ચ પણ ઘટે. ખર્ચ ઘટે છે એટલે એ સાથે સાથે ભાવ નિયંત્રણ છે એ પણ આવી જાય છે. એટલે કે આવી રીતે ભાવ છે ને નિયંત્રણમાં લાવી શકાય છે. બરાબર. આ તો નાણાકીય પગલાઓ. એટલે આ પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછાઈ શકે છે. હવે બીજો મુદ્દો, રાજકોષીય પગલાં. રાજકીય રીતે સરકાર છે એ પણ ભાવ નિયંત્રણ કઈ રીતે કરી શકે? તો રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ. સરકાર છે એ પોતે કેવી નીતિ બનાવે છે જાહેર ખર્ચ અંગેની, એની આવક. સરકાર છે એની પોતાની આવક હોય છે કે ભાઈ જાહેર ખર્ચા પણ હોય અને જાહેર આવક પણ હોય છે. જેમ કે સરકાર છે એ લોકો પાસેથી કર ઉઘરાવે છે તો એ આવક થઈ, તો એના બદલામાં સરકાર ખર્ચ પણ કરે છે. જેમ કે રોડ રસ્તાઓ, પાણી, વીજળી આ લોકોને પૂરા પાડે છે તો આ સરકારના ખર્ચ થયા. પછી કરવેરા વિષયક અને જાહેર ઋણનીતિ, આ બધા રાજકોષીય પગલાં છે કે જેના કારણે સરકારે એ ભાવ નિયંત્રણમાં લાવવા માટેના ઉપાયો છે. એટલે રાજકોષીય પગલાંની આ વ્યાખ્યા છે કે રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ. હવે પહેલો મુદ્દો, સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરીને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંનો પુરવઠો ઘટાડશે. પહેલાં સરકારે શું કરવાનું છે કે પોતાનો જે ખર્ચ હોય એ ઘટાડે એટલે દેશનો કુલ ખર્ચ છે આપમેળે ઘટશે. પછી નાણાંનો પુરવઠો પણ ઘટાડે. જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તાત્કાલિક કે ફાયદાકારક ન જણાય તો તેવી યોજના મુલતવી રાખવી. સરકારને એવું હોય કે ઘણી બધી યોજનાઓ એવી છે કે જેમાં તાત્કાલિક કોઈ નફો થાય એમ ન હોય, કે જેમાં વધુ માત્રામાં ખર્ચ કરવો પડે એમ હોય, તો મુલતવી રાખવું એટલે એવી યોજનાઓ થોડાક સમય માટે બંધ કરી દેવી જોઈએ. વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરે. સરકાર જે વહીવટી ખર્ચ કરે છે અથવા ઘણી વખત પોતાની સરકારને ટકાવી રાખવા માટે બિનજરૂરી જાહેરાતોના ખર્ચ કરે છે, તો એવા ખર્ચાઓ જે છે એ ઘટાડવા જોઈએ. તો એનાથી પણ રાજકોષીય રીતે પગલાઓ છે લઈ અને ભાવને નિયંત્રણમાં લાવી શકાય. પછી બીજો મુદ્દો, કરવેરાની નીતિ અન્વયે એટલે કે આ ઉપરાંત ભાવ વધારો જે છે એ સરકારે ભાવો વધે ત્યારે લોકો પાસેના ખર્ચવા પાત્ર રકમનો પુરવઠો ઘટે તે હેતુસર કરવેરામાં વધારો કરે છે. કે તમે કોઈ પણ ચીજ વસ્તુઓ ખરીદો છો તો એમાં કરવેરો વધારે હોય, ટેક્સ વધારે હોય તો લોકો છે વધુ માત્રામાં ખર્ચ કરવા તરફ પહેરાશે નહીં. કારણ કે વ્યક્તિ છે એની જે ખર્ચ કરવાની વૃત્તિ ઘટે છે એટલે બજારમાં લોકોની ખરીદ શક્તિ ઘટે. ખરીદ શક્તિ ઘટે એટલે આપમેળે ભાવ છે તે ઘટે છે. આવકવેરો, કંપની વેરો, મિલકત વેરો વગેરે વધારવામાં આવે છે. જો આ બધી વસ્તુઓ પર વધારો કરવામાં આવે, આવકવેરો વધારે, કંપની વેરો વધારે, લોકો પાસે રહેલી મિલકત વેરો વધારવામાં આવે તો નિકાસો પર નિયંત્રણ મૂકવામાં આવે છે. જે નિકાસ થાય છે તેમાં પણ નિયંત્રણ આવે છે. નિકાસનું પ્રમાણ ઘટશે અને આયાતો પર ઊંચા દરે જકાત નાખીને આયાતી વસ્તુઓ મોંઘી બનતા આયાતો પણ ઘટે. વિદેશમાંથી કોઈ વસ્તુ અહીં આવે છે તો જકાત ઊંચી હોય તો વિદેશમાંથી વસ્તુ પણ આપણા દેશમાં આવતી અટકાવી શકાય છે. પછી ત્રીજો મુદ્દો, જાહેર ઋણની નીતિ એટલે કે સરકાર જે છે એ જે લોકો, ભાઈ તમે બેંકમાં નાણું મૂકો છો તો એના બદલામાં તમને સરકાર છે એ વ્યાજ ચૂકવે છે. તો એ જાહેર વ્યાજની નીતિ શું છે? તો જાહેર ઋણની નીતિ અનુસાર સરકારે લોનો બહાર પાડીને ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ લાવીને સમાજમાંથી કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે.
શું કહે છે કે ભાઈ સરકાર લોનો બહાર પાડે અને ફરજિયાત બચત યોજના લાવે. ફરજિયાત બચત યોજના આવશે એટલે લોકો છે એને ફરજિયાત પોતાની પાસે રહેલી જે મૂડી છે એમાંથી અમુક ટકા મૂડી બચતની અંદર મૂકવી પડશે અને પરિણામે સમાજમાંથી જે ખર્ચ કરવાની વૃત્તિ છે એ પણ આપમેળે મર્યાદિત થઈ જશે. પછી બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રોત્સાહિત પગલાં ભરે. બચત વધારવા માટે અલગ અલગ પગલાઓ ભરવામાં આવે, એટલે કે એના માટે અલગ અલગ નીતિઓ બનાવવામાં આવે. જાહેર કરજોનું પ્રમાણ ઘટાડે. સરકાર છે એ જાહેર કરજો એટલે જાહેર ખર્ચ હોય એનું પ્રમાણ ઘટાડે. સરકારી સબસિડી રૂપીય સહાયમાં ઘટાડો કરે. સરકાર જે લોકોને લોન આપીને સબસિડી આપે છે એનું પ્રમાણ ઘટાડે એટલે લોકો લોન લેવા માટે જશે નહીં. પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ્ત વધારે. લોકોનો જે પર્સનલ જે કરવેરો આવતો હોય, તમે કોઈ પણ બાઇક લ્યો, ટીવી લ્યો, મોબાઈલ લ્યો, તો એના ઉપર ટેક્સ વધુ માત્રામાં નાખવામાં આવશે તો એવી ચીજ વસ્તુઓ લોકો ખરીદતા પહેલાં વિચાર કરશે અથવા એનું પ્રમાણ ઘટશે. શ્રીમંત વર્ગની વપરાશી વસ્તુ કે મોક્ષની વસ્તુઓ પર ઊંચા દરે કર નાખે. શું કે શ્રીમંત એટલે અમીર લોકો છે તે લોકોની વપરાશી વસ્તુઓ ઉપર વધુ માત્રામાં કર નાખવામાં આવે તો તેનું ઉત્પાદન ઘટે છે અને આવશ્યક વસ્તુનું ઉત્પાદન સરકાર વધે એટલે ઉત્પાદન વધારે. શ્રીમંત લોકો પાસેથી વધુ માત્રામાં નાણું લઈ લે, જેમ કે શ્રીમંત લોકો છે તો એ લોકોની ચીજ વસ્તુઓ છે એની વપરાશી વસ્તુઓ કેવી હોય છે તો ખૂબ જ વીઆઈપી કહી શકીએ આપણે. જેમ કે એની પાસે ઊંચી ક્વોલિટીના મોબાઈલ હોય, સારી ક્વોલિટીની ટીવી હોય, ફરવા માટે બાઇક અને ફોર વ્હીલ ગાડીઓ હોય, તો એની કિંમત ઊંચી કરી અને એના ઉપર જે કર છે એ પણ કર પણ ઊંચા હોવા જોઈએ. તો આ ઉપર મોસકની વસ્તુઓ છે જેમ કે જાહેર હોટલો છે, એ ઉપરાંત મોંઘા કપડાઓ છે, એના ઉપર જો કર વધુ નાખવામાં આવશે તો એવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન આપમેળે ઘટી જશે અને સરકાર આવશ્યક ચીજ વસ્તુઓ છે એનો વપરાશનું જે જરૂરિયાત છે એનું ઉત્પાદન વધારશે. તો આવી રીતે ભાવ વધારો છે નિયંત્રણમાં આવી શકશે. આમ આ પગલાઓ થકી હાથમાં આવકનું પ્રમાણ ઘટશે, તેથી વસ્તુની માંગ ઘટશે અને અંતે ભાવ ઘટાડામાં પરિણમશે. શું કહે છે લોકોની આવકમાં ઘટાડો થશે એટલે વસ્તુની માંગ છે એ પણ આપમેળે ઘટી જશે અને લોકોની વસ્તુની માંગ ઘટે એટલે ભાવ છે એ આપમેળે ઘટે છે. બરાબર. ત્યાર પછી આવશે ત્રીજો મુદ્દો છે મૂડીરોકાણ પર નિયંત્રણ. મૂડીનું જે રોકાણ જે છે એ કેવું હોવું જોઈએ? મૂડીરોકાણ પર નિયંત્રણ કેવી રીતે હોવું જોઈએ? તો લોકો છે બિનજરૂરી ગમે તે જગ્યાએ મૂડીરોકાણ કરતા અટકે એના માટે સરકારે પગલાં ભરવા જોઈએ. બિનજરૂરી અને મોસકની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાનગી પદ્ધતિ અમલમાં મૂકી છે. જેમ કે ભાઈ તમે મોંઘી કાર કે બાઇક ખરીદો છો તો એના માટે તમારી પાસે પરવાના પદ્ધતિ અને લાયસન્સ હોવું જોઈએ. પછી ઉત્પાદકીય સ્વરૂપના કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે. શું કહે છે ભાઈ કૃષિનું ઉત્પાદન વધે અને ઉદ્યોગોમાં ઉત્પાદન વધે એવી જગ્યાએ મૂડીરોકાણ કરવામાં આવશે તો સરકાર તેને વધુ માત્રામાં પ્રોત્સાહિત કરશે. સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટે એટલે કે શેર બજારમાં લોકો છે મૂડીરોકાણ છે એ ઘટશે એટલે બજારમાં નાણું ઓછું આવશે. આવશ્યક વસ્તુનું ઉત્પાદન વધે. લોકોની પ્રાથમિક જરૂરિયાતો હોય એવી વસ્તુનું ઉત્પાદન છે તે વધારવામાં આવે અને ઉત્પાદન શક્તિ વધે એવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ. શું કહે છે કે ભાઈ ઉત્પાદકો છે એ વધુ માત્રામાં ઉત્પાદન લેતા થાય કે જેના કારણે એ જો વધુ જેમ ઉત્પાદન લેશે એમ સરકાર એને પ્રોત્સાહિત કરશે તો એવા પગલાં લેવાના કારણે ઉત્પાદનનું પ્રમાણ વધશે. પછી વ્યાજના દર વધારીને બચત વૃત્તિને ઉત્તેજન કરી મૂડી સર્જન વધે તેવા પ્રયત્નો કરવા પડશે.
વ્યાજનો દર વધારવામાં આવી દે, હમણાં જેમ કીધું ને કે ભાઈ બેંકની અંદર સરકાર છે એ કોઈ પણ વ્યક્તિ નાણું તમે જમા કરો તો એનું વધુ વ્યાજ ચૂકવશે, એટલે લોકો શું કરશે? બચત વૃત્તિ તરફ વળશે કે ભાઈ આપણે અહીંયા બચત કરશું તો એના બદલામાં આપણને વધુ માત્રામાં ત્યાંથી વ્યાજ આવશે, એટલે વ્યક્તિની બચત વૃત્તિ તરફની પ્રમાણ છે તે વધે છે. એટલે કે વ્યક્તિઓ છે એ બચત વૃત્તિ તરફ વળે એટલે નવી મૂડીનું સર્જન થાય છે. પછી ચોથો મુદ્દો છે ભાવ નિયમન અને માપબંધી. ભાવ નિયંત્રણ માટે એના માટેના ચોક્કસ નિયમો હોવા જોઈએ અને એના માટેનું માપબંધી કે ભાઈ આ માપ છે કોણ કરી શકે છે, એના માટે માપબંધી હોવી જોઈએ કે ભાઈ એક વખત ભાવ છે નક્કી થઈ ગયો તો પછી હવે એમાં કોઈ પણ શરતે કોઈ પ્રકારનો વધારો કરી શકાતો નથી. બરાબર, આ મુદ્દો ખૂબ જ આવશ્યક છે. તો એના માટે સરકારે શું કર્યું છે? જાહેર વિતરણ પ્રણાલી. જો પ્રશ્ન પૂછાય છે ભાવ વધારાને નિયંત્રણમાં લાવવા માટે ભાવ નિયમન અને માપબંધી અથવા તો જાહેર વિતરણ પ્રણાલી કઈ રીતે ઉપયોગી બને છે? ભાવ નિયંત્રણ માટે જાહેર વિતરણ પ્રણાલી કઈ રીતે ઉપયોગી બને છે? આવો પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછાઈ શકે અને 4 માર્કમાં પણ પૂછાઈ શકે. 3 માર્કમાં આ એક ટૂંકનોંધમાં પણ પૂછાઈ શકે, એટલે તમારા માટે ખૂબ જ આઈએમપી છે. હવે જાહેર વિતરણ પ્રણાલી કોને કહેવાય? તો સરકારી જે દુકાનો છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય દ્વારા જે નિર્મિત દુકાનો છે એ દુકાનોને આપણે જાહેર વિતરણ પ્રણાલીની દુકાનો કહી છે. તો ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે જાહેર વિતરણ પ્રણાલી છે, એટલે પીડીએસ છે. જાહેર વિતરણની જે દુકાનો જે છે, પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટ સિસ્ટમ જે છે, તો એ જે જાહેર વિતરણ પ્રણાલી જે છે, ચીજવસ્તુને વિતરણ માટેની જે આખી સિસ્ટમ જે છે એ સરકારે બનાવી છે કે ભાઈ લોકોને આવશ્યક ચીજવસ્તુઓ સરકારી દુકાનો પરથી જ પૂરતી માત્રામાં પ્રાપ્ત થઈ શકે. આવો સરકારે જે નિર્માણ છે એ પદ્ધતિ બનાવી છે, જે ભારતમાં 1977થી અમલમાં આવી છે. 1977થી ભારતની અંદર જાહેર વિતરણની દુકાનો છે, જેનો હેતુ સમાજના નિમ્ન આવક જૂથને એટલે અત્યોદય એટલે અતિશય ગરીબ અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો એટલે બીપીએલ અને ગરીબી રેખા હેઠળના અને ઉપરના ઓછી આવક ધરાવનારાઓને તે વર્ગને આવશ્યક વસ્તુઓ વાજબી ભાવની દુકાનો દ્વારા ઉપલબ્ધ કરાવવાનો છે. જો એનો હેતુ શું છે? મધ્યમ વર્ગ, નિમ્ન વર્ગ, અત્યોદય કુટુંબ કીધું, અતિશય ગરીબી રેખા હેઠળ કે ગરીબી રેખા ઉપર જે ઓછી આવક ધરાવતા કુટુંબો છે એવા લોકોને જરૂરી ચીજવસ્તુઓ જે વાજબી ભાવની દુકાનો છે ત્યાંથી પૂરતી માત્રામાં પ્રાપ્ત થવી જોઈએ. આજે દેશમાં અંદાજે 4.92 લાખ વાજબી ભાવની દુકાનો છે. હાલની તકની અંદર જાહેર વિતરણની જે દુકાનો જે છે, વાજબી ભાવની દુકાનો, તે આજે હાલની તકની અંદર 4.92 લાખ આપણા દેશમાં દુકાનો છે. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ઓછા હોય છે. દાખલા તરીકે ખુલ્લી દુકાનો એટલે જાહેર પ્રાઇવેટ દુકાનો હોય, કરિયાણાની દુકાન હોય, અહીંયા તમે 1 મણ ઘઉં લેવા જાઓ તો અહીંયા 400 રૂપિયા ભાવ હોય, જ્યારે આ વાજબી ભાવની દુકાન જે છે અહીંયા તમે ઘઉં લેવા જાઓ તો 200 રૂપિયા ઘઉં મળે છે, એટલે કે 50% નફો હોય છે. અને એમાંય ખાસ કરીને અત્યોદય કુટુંબ અને ગરીબી રેખા હેઠળ જીવન જીવતા કુટુંબો છે તેને સરકાર છે માત્ર 40 રૂપિયા કિલો મણ ઘઉં છે એ આપે છે. એટલે ખુલ્લા બજારની દુકાનો કરતાં વાજબી ભાવની દુકાનોમાં ચીજવસ્તુના ભાવ ખૂબ જ ઓછા હોય છે.
આ વાસ્તવિક ભાવ અને વાજબી ભાવની દુકાનોમાં વસ્તુના ભાવોનો તફાવત સરકાર ચૂકવે છે. વધારાનો જે ખર્ચ થાય છે, દાખલા તરીકે બજારની અંદર ઘઉંનો ભાવ છે મણના 400 રૂપિયા છે, પણ ગરીબ લોકોને સરકાર છે એ 40 રૂપિયા મણ જો ઘઉં ચૂકવે છે તો વધારાનો ખર્ચ છે એ સરકાર પોતે ભોગવે છે. આ રકમને સબસિડી કહેવાય. સરકાર જે લોકોને વધારાની સહાય ચૂકવે છે એ લોકોને પ્રાપ્ત થયેલી સબસિડી કહેવાય. કૃત્રિમ અછત, સંગ્રહખોરી, કાળા બજારમાં મનફાવે તેમ ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબોના જીવન સ્તરને ટકાવી રાખવામાં જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બને છે. કે જ્યારે બજારમાં ચીજવસ્તુની અછત હોય, સંગ્રહખોરી કે કાળા બજાર જેવી પરિસ્થિતિ નિર્માણ થયેલી હોય, ત્યારે વાજબી ભાવની દુકાનો એ ખૂબ જ ઉપયોગી બને છે. એટલે કે ખૂબ જ, કારણ કે ત્યારે ગરીબ લોકો છે એના માટે ખૂબ જ તે આશીર્વાદરૂપ બને છે, જે ભાવ વૃદ્ધિને અંકુશમાં રાખે છે. આ વ્યવસ્થાની સફળતાનો આધાર અનાજ વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટી તંત્ર અને પારદર્શક વહીવટ અને પ્રમાણિક એવા દુકાનો પર તેનો મુખ્ય આધાર રહેલો છે. એટલે કે વ્યાજબી ભાવના દુકાનોનો મુખ્ય આધાર કોની ઉપર છે? તો કે એનો જે વહીવટ કેવો હોવો જોઈએ? પારદર્શક હોવો જોઈએ. લોકોને પણ ખબર હોવી જોઈએ કે ભાઈ બજારમાં આવતી ચીજ વસ્તુઓ છે તે યોગ્ય માત્રામાં આપણને પ્રાપ્ત થયેલી છે. બરાબર? એટલે કે એમાં પ્રમાણિકતા છે એ હોવી અનિવાર્ય છે. હવે પાંચમો મુદ્દો કે ભાઈ ભાવ નિર્ધારણ તંત્ર, કે આપણાને જે ચીજ વસ્તુઓ પ્રાપ્ત થાય છે એ ભાવ નિર્ધારણ તંત્ર કઈ રીતે ઉપયોગી બનતું હોય છે? તો કે જે ભાઈ ભાવ નિર્ધારણ આખું તંત્ર બનાવ્યું છે કે જે એના માટે કામગીરી કરે છે, કે જે લોકોને યોગ્ય બીજા સ્વરૂપે ભાવ છે એને નિયંત્રણમાં રાખવા માટે સરકારે આખું તંત્ર ઊભું કર્યું છે. આખું એક સિસ્ટમ બનાવી છે કે જેના કારણે ત્યાંથી ભાવ વધારો છે તે નિશ્ચિત થતો હોય છે. સંગ્રહખોરીને, સટ્ટાખોરીને ડામવા, આવશ્યક વસ્તુઓના ભાવને વાજબી સ્તર પર ટકાવી રાખવા માટે તથા તે સહેલાઈથી બજારમાંથી મળી રહે તે માટે સરકાર આવશ્યક વસ્તુઓના ભાવ નિર્ધારણનું કાર્ય કરે છે. શું કહે છે? કે ભાઈ સંગ્રહખોરી કે સટ્ટાખોરી છે ને ડામવા માટે, કે એની આવશ્યક ચીજ વસ્તુઓ છે એને ટકાવી રાખવા માટે આખું એક તંત્ર છે એ સરકારે બનાવ્યું છે કે જેના કારણે સહેલાઈથી બજારમાંથી આવશ્યક ચીજ વસ્તુઓ છે તે પ્રાપ્ત થઈ શકે. વેપારીઓને તે જ નિર્ધારિત ભાવોએ બજારમાં વસ્તુઓ વેચવા આગ્રહ કરે છે. સરકાર છે એને ભાવ નિયંત્રણમાં કરે છે. સરકાર પણ લોકો જે વેપારીઓ છે એને એમ કહે છે કે ભાઈ સરકારે જે ભાવ નક્કી કર્યા હોય એ જ ભાવે આવશ્યક ચીજ વસ્તુ બજારમાં વેચાવી જોઈએ. કોઈ પણ વેપારી વધુ માત્રામાં ગ્રાહકો પાસેથી નાણું લઈ શકતો નથી. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો 1955માં અમલમાં મૂક્યો છે કે ભાઈ આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ભાવ છે સરકારે નક્કી કર્યો છે અને એ ધારા અનુસાર જ લોકો છે, વેપારીઓ છે, એ સરકાર જે ભાવ નક્કી કર્યો હોય એ જ ભાવે ચીજ વસ્તુઓ વેચવાની. જે વેપારી સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ પોતાનો માલ નથી વેચતો તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે. સરકારે નક્કી કરેલો હોય એ પ્રમાણે ઘણી વખત કોઈ વેપારી છે એ ચીજ વસ્તુ નથી વેચતા હોતા અને વધુ માત્રામાં ઊંચા ભાવ છે લઈ અને ચીજ વસ્તુ વેચતા હોય છે, તેની સામે સરકાર કાનૂની પગલાં લે અને ઊંચા ભાવે ચીજ વસ્તુ વેચતા હોય તો તેને સરકાર દંડ કરે, સજા કરે છે. સંગ્રહખોરો, કાળા બજારિયાઓ, સટ્ટાખોરો સામે સઘન ઝુંબેશ રૂપે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ એટલે કે પાસા હેઠળ જરૂર પડે સરકારે કાયદેસર અટકાયત કરવામાં આવે છે. આ પાસા જે છે એ સંગ્રહખોરી કે કાળા બજારિયા કે સટ્ટાખોરીઓ હોય તેને તાત્કાલિક પકડે છે અને એની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે છે.
ભાવવૃદ્ધિને નાથવા વેપારીઓના ગોદામમાં રાખેલ ચીજવસ્તુઓના જથ્થાનું નિયમન કરે છે. એટલે કે વેપારીઓ પોતાના ગોદામ હોય તો ગોદામની અંદર કેટલી માત્રામાં ચીજવસ્તુઓ ભરવામાં આવે છે, કઈ રીતે સાચવવામાં આવે છે, એના માટેના નિયમો બનાવ્યા છે. એનું ચેકિંગ, પછી સ્ટોક પત્રકો કે બજારમાં એની પાસે કેટલી વસ્તુ એને ખરીદી હતી અને કેટલી વસ્તુ વેચેલી છે, એનો સ્ટોક છે એ એને પાસાને બતાવવો પડે છે. પછી કાનૂની એટલે કે ભાવપત્રકો પ્રદર્શિત કરવા માટેની કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાઓ દ્વારા ભાવવૃદ્ધિને નાથવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે. વેપારીએ પોતાના ભાવપત્રકો છે બહાર લટકાવવા પડે છે અને એ જ ભાવે ચીજવસ્તુઓ વેચવી પડે છે. એટલે કે એનું જો કોઈ વ્યક્તિ ઉલ્લંઘન કરે તો એની સામે શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવે છે. સરકારે અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવે નોંધ એટલે કે રેલવેના ભાડાઓ છે તે વગેરેના ભાવ નિર્ધારણ તંત્રના આધારે નક્કી કર્યા છે. સરકાર છે વખતો વખત આ ચીજવસ્તુના ભાવ નક્કી કરે છે અને કેટલીક જીવન રક્ષક દવાઓના ભાવો પણ આ રક્ષણ હેઠળ બાંધવામાં આવ્યા છે અને ભાવવૃદ્ધિને અટકાવી છે કે બજારની અંદર સટ્ટાખોરી કે સંગ્રહખોરી ન ઉદ્ભવે, કાળા બજાર ન થાય એટલા માટે સરકારે ભાવ નિર્ધારણ તંત્ર છે તેનું નિર્માણ કર્યું છે અને આવી રીતે ભાવવૃદ્ધિને અટકાવી શકાય છે. આમ ભાવવૃદ્ધિને અટકાવવાના ઉપાયો એકબીજાથી સ્વતંત્ર નથી કે અલગ પણ નથી, પરંતુ પરસ્પર આધારિત છે. જે અહીંયા 5 મુદ્દા આપણે સમજ્યા નહીં, 5 મુદ્દા એવા છે કે એ એકાબીજા ઉપર આધારિત છે. એ એક યા બીજા સ્વરૂપે ભાવ વધારો છે તેના ઉપર અસર કરતા હોય છે. તેથી છૂટાછવાયા એકલ દોકલ પગલાં ભરવાને બદલે સર્વગ્રાહી પગલાં ભરશો. એટલે કે શું કહે છે, છૂટાછવાયા પગલાં આપણે ભરશો એની જગ્યાએ એકી સાથે મળીને જો પગલાં ભરવામાં આવશે તો ભાવ વધારો છે એને આપણે ચોક્કસ નિયંત્રણમાં લાવી શકશું. એટલે કે ભાવ વધારાને આવી રીતે અટકાવી શકાય છે. બરાબર મિત્રો, આજે આપણે જે સમજ્યા છે એને ફરીથી એક વખત રિવિઝન કરજો. સાથે સાથે બુકની અંદર જે તમને પાઠ આપ્યો છે એનું પણ રિવિઝન કરજો અને દરેક મુદ્દાઓ છે એને ધ્યાનથી વાંચજો અને આ વિડીયો છે એને લાઈક કરજો, શેર કરજો અને સંપૂર્ણ વિડીયો જોજો. સાથે કોઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત આપણે જ્યારે મળીએ છીએ ત્યારે તમે મને આ પ્રશ્ન છે એમાંથી પૂછી શકો છો. બરાબર, આજે આટલું. અસ્તુ.